આપ સર્વને શાલોમ. તમને સારું છે? બાઇબલમાં લખવામાં આવેલ પ્રાર્થનાઓ વિશે પાછલા સમયથી આપણે શીખી રહ્યા છે. આવો સાથે મળીને અય્યુબનું પુસ્તક ઉઘાડીએ, પહેલા અધ્યાયને જોઈએ. શરૂઆતની કેટલીક કલમોને હું વાંચું છું. ઉસ દેશમાં અય્યુબ નામનો એક વ્યક્તિ હતો. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો અને ઈશ્વર ભક્ત તરીકે ઓળખાતો હતો. તે ભૂંડાઈથી દૂર રહેતો હતો. તેને 7 પુત્રો અને 3 દીકરીઓ થઈ હતી. તેને 7,000 ઘેટા બકરા અને 3,000 ઊંટો હતા. 500 જોડ બળદ, વળી 500 જોડ ગધેડા અને ઘણા બધા દાસો અને દાસીઓ હતા. એટલું જ નહીં, તેની પાસે એટલી બધી સંપત્તિ હતી કે પૂર્વના દેશોના લોકોમાં તે સૌથી મોટો ગણાતો. તેના દીકરાઓ અવારનવાર સમયે એકબીજાના ઘરે મિજબાનીને સારું બોલાવતા હતા. વળી પોતાની 3 બહેનોને પોતાની સાથે ભોજનને માટે આમંત્રણ આપતા હતા. જ્યારે જ્યારે મિજબાનીનો સમય પૂરો થઈ જાય ત્યારે ત્યારે અય્યુબ તેમને બોલાવતો, શુદ્ધિકરણ કરતો અને સવારે વહેલા ઉઠીને તે તેમની ગણના અનુસાર દહનાર પણ ચડાવતો હતો. કેમ કે અય્યુબ એમ વિચાર કરતો હતો કે કદાચ મારા બાળકોએ પાપ કરીને પરમેશ્વરને છોડી દીધા હશે. એ જ પ્રમાણે અય્યુબ હંમેશા કાર્ય કરતા હતા. અય્યુબ હંમેશા એ જ પ્રમાણે કાર્ય કરતા રહેતા. કંઈક વાત તમારી આગળ વહેંચું છું, ધ્યાનથી સાંભળો. અય્યુબ નિર્દોષ હતો, પ્રમાણિક હતો, સીધો હતો. કારણ જાણો છો? યહોવા પ્રત્યે ભયભક્તિ સાથે તેણે જીવન જીવ્યો. તેનું પ્રતિફળ શું આવ્યું? યહોવાની સાથે ભયભક્તિમાં જીવન જીવ્યો, તેનું પરિણામ આવ્યું. બુરાઈ પ્રત્યે વેર રાખ્યું, તેને દૂર રાખ્યું. નીતિવચન તેનો 8મો અધ્યાય. આ અધ્યાયમાંથી કેટલીક કલમોને તમારી આગળ વહેંચવા માંગુ છું. 13મી કલમ, યહોવાનો ભય રાખવો એ ભૂંડાઈ પ્રત્યે વેર રાખવા બરાબર છે. કેટલું સુંદર વચન છે કે યહોવાનો ભય રાખવો. પરમેશ્વરનો ભય અને ભક્તિ તમારામાં હોય તો તમે શું કરશો જાણો છો? પાપથી ઘૃણા કરશો, ના દૂર કરો, એનાથી વેર રાખશો. સામાન્ય રીતે ઘણીવાર કેટલાક છોકરા પોતાના ક્લાસમેટ અથવા સહકર્મચારીને બાઇક ઉપર સુંદર છોકરીને બેસાડીને લઈ જતા હોય તો કેટલાક છોકરા કહે છે, કેટલી છોકરીઓનું જીવન બગાડશે હે? નહીં. આ રીતે જોઈને ઘણું બધું ભૂંડું કહેશે. શા માટે આ લોકો ભલું ભૂંડું સંભળાવે છે જાણો છો? કેમ કે તેમને એવી છોકરી નથી મળી એટલા માટે. જો તેમને એવી છોકરી મળશે તો શું તેને છોડી દેશે? જો તે છોકરી તેમની પાસે આવે અને કહેશે મને તમે ગમો છો તો ચારે તરફ ફરશે. તેને તે મના નહીં કરે. ખરાબ વાત છે એવું હવે નહીં બોલે. આપણે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ, સારી રીતે નોકરી કરવી જોઈએ, આપણા માતા પિતા માટે ગૌરવનું કારણ બનીએ, એ રીતે જીવીએ. આપણે આ ઉંમરમાં જુવાનીમાં વ્યર્થતાના કામ કેમ? પાગલ જેવી વાત ના કરીશ, અહીંથી જા, શું એવું બોલશે? ત્યારે સારી વાત નથી એમ કહેશે, બસ એની પાછળ પડી જશે. જો કોઈ બીજું કરે તો તમે ખરાબ કહો છો, પરંતુ જ્યારે તમને પોતાને ચાન્સ મળે, એકવાર વિચાર કરો. બાઇબલ જણાવે છે યહોવાનો ભય રાખવો તે ભૂંડાઈ પ્રત્યે વેર રાખવા બરાબર છે. ભૂંડાઈનો અર્થ શું છે? જે તમને બગાડે છે તે જ છે. આજે આપણે સૌ જાણીએ છીએ તમને પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતા શું રોકી રાખે છે? કોણ બગાડે છે? તમે સારી રીતે જાણો છો. તમને કઈ બાબત અપવિત્ર બનાવે છે સારી રીતે જાણો છો. તેના પ્રત્યે જો વેર રાખવાનું શરૂ કરશો તો તમે તમારા જીવનમાં તે જ દિવસથી
એક નવી શરૂઆતને તમે જોઈ શકશો. આજે આપણે ઉપરથી પાપની ઘૃણા કરતા હોય પણ અંદરથી ઘૃણા કરીશું? ના, આપણે અવસરનો ચાન્સ જોઈશું. એ સત્ય છે. બાઇબલ આપણને સમજાવે છે કે પરમેશ્વરનો ભય રાખો એટલે બુરાઈથી વેર રાખવા બરાબર છે. જો ભૂંડાઈ રાખવાનો ઈરાદો રાખું તો પરમેશ્વર મારું ના સાંભળે, પરંતુ પરમેશ્વરે તો સાંભળ્યું છે. તેમણે મારી પ્રાર્થના તરફ કાન ધર્યા છે. પાપ કરવાને લીધે એમ દાઉદ નથી કહેતા. પાપ કરવાનું જો હું મન પણ રાખું તો પાપ પ્રત્યે મારા જીવનમાં થોડું ઘણું પણ સ્થાન હોય, પરમેશ્વર મારી પ્રાર્થના ના સાંભળે. આપણામાં ઘણાના વિચારો એ છે કે જ્યારે આપણે પાપ કરીશું ત્યારે એ પાપ પરમેશ્વર અને આપણી વચ્ચે દિવાલ બનશે એમ વિચારીએ છીએ. આપણે પાપમય વસ્તુઓને જોઈશું ત્યારે જ આપણા અને પરમેશ્વર વચ્ચે એ પાપમય દ્રશ્ય, એ પાપમય બાબતો દિવાલરૂપ બનશે એમ વિચારીએ છીએ. પરંતુ બાઇબલ જણાવે છે જે તમે જોયું પણ ના હોય, કર્યું પણ ના હોય, પરંતુ તેના પ્રત્યે તમારા મનની અંદર થોડી પણ ઈચ્છા ઉત્પન્ન થાય એટલે બસ છે. થોડું પણ તેના પ્રત્યે મન હોય એ તમારી અને પરમેશ્વરની વચ્ચે દિવાલરૂપ બનશે. સમજો છો? એટલે તમે કોઈ પણ પાપ ના કર્યું હોય અથવા પાપમય બાબતો કરી પણ ના હોય, પરંતુ તમારા મનની અંદર થોડું પણ વિચાર આવ્યો હોય, પ્રાર્થનાનો જવાબ નહીં મળે એમ બાઇબલ સમજાવે છે. વાલાઓ, અય્યુબ એક ન્યાયી માણસ હતો. મેં જણાવ્યું ને, નિર્દોષ માણસ હતો, ધાર્મિક માણસ હતો. તે કેવી રીતે ઈશ્વર ભક્ત, ન્યાયી, નિર્દોષ હતો કહીએ તો કારણ તે પરમેશ્વર પ્રત્યે ભય અને ભક્તિથી જીવ્યો. એટલા માટે તેના જીવનને બગાડનાર, બરબાદ કરનાર દરેક ભૂંડાઈને તેણે દૂર કર્યા. તેના પરિણામે તે ધાર્મિકતાથી જીવી શક્યો. એટલે કે જે કંઈ તમને બરબાદ કરે છે, જે કંઈ તમને બગાડે છે, એ સ્થાન હોઈ શકે કે એવો પ્રેમ હોઈ શકે, ચાહે ગમે તે હોય, તે તમારા જીવનમાં જ્યાં સુધી રહેશે તમે પરમેશ્વરની આજ્ઞાઓને માની શકતા નથી. એટલા માટે તો વાલાઓ, ઇબ્રાહીમને પરમેશ્વરે કહ્યું, અબ્રાહમ, તું પોતાના દેશથી, પોતાના પિતાના ઘરેથી, તું પોતાના સગાઓથી, તું અલગ થઈને જે દેશ હું તને બતાવું છું ત્યાં આગળ જા. તું ચાહે છે કે હું તને આશીર્વાદ દઉં, તો તેની એક કન્ડિશન છે. એ કન્ડિશન શું છે? એ તો સેપરેશન. તમારે અલગ થવાનું છે. શાનાથી? ફ્રોમ પીપલ. ક્યાંથી? ફ્રોમ પ્લેસીસ. ક્યાંથી? ફ્રોમ પ્રેક્ટિસીસ. પાપમય લોકોમાંથી, પાપમય આદતોમાંથી, પાપમય જગ્યાઓમાંથી અલગ થવાનું છે. તમે પાપમય જગ્યાઓને ના છોડો તો, તમે પાપમય ટેવોને ના છોડશો તો, અને પાપમય લોકોથી પણ અલગ ના થાવ તો હું તમને આશીષ નહીં આપી શકું. ઇબ્રાહીમ, હું આશીષ ના આપી શકું. વાલા ભાઈઓ ને બહેનો, સાંભળી રહ્યા છો? આજે પણ પાપમય લોકો એટલે કે પાપમય મિત્રો, એવો પ્રેમ જો તમારી સાથે હોય તો પરમેશ્વર તમને આશીર્વાદ આપે એ બિલકુલ સંભવ નથી. જો તમે પાપમય જગ્યાઓ સાથે એટેચ છો, જો તમે પાપમય બાબતો સાથે મોજ મસ્તી કરો છો, એવા પ્રાંતમાં જઈ રહ્યા છો, પરમેશ્વર તમને આશીષ ના આપી શકે. પાપમય સ્થાનોમાં, પાપમય લોકો સાથે, પાપમય આદતો સાથે હજી પણ જીવી રહ્યા છો તો પરમેશ્વર તમને આશીર્વાદ ના આપી શકે. આજે વિચારો છો, પરમેશ્વર કેમ આશીષ નથી આપતા? કેમ મારી પ્રાર્થના સાંભળતા નથી? કેમ મારી પ્રાર્થનાનો જવાબ નથી આપતા? એ સર્વ પ્રશ્નોના જવાબ પામવા માટે એકવાર તમે પોતાને આ દ્રષ્ટિકોણ સાથે તપાસીને જુઓ. જે પરમેશ્વરને ના ગમે તેવું કામ, પરમેશ્વરને પસંદ ના હોય એવું સ્થાન, અથવા પરમેશ્વરને ના ગમતા હોય એવા કોઈ વ્યક્તિ મારા જીવનમાં શું છે? એ વિચારો અને સત્યને જાણો, તેને અલગ કરો, તેને સેપરેટ કરો. વાલાઓ, અય્યુબ પોતાના જીવનમાં પરમેશ્વર પ્રત્યે ભય અને ભક્તિ સાથે જીવન જીવતો. પરમેશ્વરને જે ના ગમે તેના સાથે શું કર્યું? વેર રાખ્યું. તેની ઘૃણા કરી, તે છોડી દીધું? ના એમ કહ્યું. આ રીતે કહેવાથી શું થાય છે? બાઇબલમાં છે, આવો જોઈએ. 13મી કલમને ફરીથી વાંચું છું. યહોવાનો ભય રાખવો એ તો ભૂંડાઈથી વેર રાખવા બરાબર છે. આ ભૂંડાઈઓ શું છે? ઘણી ભૂંડાઈ છે. કેટલાક ઉદાહરણોને
અહીંયા મેન્શન કરવામાં આવ્યા છે તે ઉદાહરણ કયા છે જુઓ. ભૂંડાઈ પ્રત્યે વેર રાખવું, અભિમાન. એકદમ શરૂઆતમાં શું છે? યસ, સ્ટાર્ટિંગમાં શું છે? ઘમંડ. નાશ પામતા પહેલા વ્યભિચાર આવે છે. શું બાઇબલમાં એવું લખ્યું છે? એમ લખ્યું છે? એમ નથી તો શું છે? જોરથી બોલો, થોડું જોરથી બોલશો? સમજો છો? એક વ્યક્તિ વ્યભિચારી છે, તરત ખબર પડી જશે. એક વ્યક્તિ ચોર છે સમજો, સામાન્ય રીતે તરત જ ખબર પડશે. દગાખોર હોય તો આ દગાખોર છે, તરત ખબર પડશે. પરંતુ અભિમાન અંદર રહે છે, પરંતુ તે બહાર પ્રગટ થતું નથી. C.S. લુઈસ, એક મહાન પ્રભુના દાસ, ઇંગ્લેન્ડમાં રહેતા હતા. તેમની અંદર, તેમની જાણ બહાર, તેમની અંદર અભિમાન હતું. તેઓ પોતાના મિત્ર પાસે આવીને, તમે મારા મિત્ર છો, મને સારી રીતે ઓળખો છો, એટલા માટે તમે બતાવો કે મારા જીવનમાં કઈ કમી છે, મારી કમજોરી તમે મને બતાવો, તે હું સુધારવા પ્રયત્ન કરીશ. આ રીતે કહ્યું ત્યારે તેમના મિત્રએ કહ્યું, મને તમારામાં એક કમી દેખાય છે અને તે એ છે કે તમારામાં અભિમાન છે. ફરીથી કહો, તમારામાં ઘમંડ છે. અરે ના બોલશો, મારામાં ક્યાં અભિમાન છે? કોઈ પણ ઘમંડીને તમે પ્રશ્ન કરો, તમે બહુ અભિમાની છો ને? શું બોલ્યા? મારામાં અભિમાન છે? મારામાં આટલું પણ અભિમાન નથી. ભાઈ, એ જ ઘમંડ છે. C.S. લુઈસને તેમના મિત્રએ કહ્યું, તમારામાં ખૂબ જ ઘમંડ છે. તે થોડું ઓછું થાય તો સારું થશે. અરે હું અભિમાની નથી, મારામાં અભિમાન નથી, એ હું સાબિત કરી શકું છું. શું કરશો? હું મારા ગળામાં એક નાનો બોર્ડ લગાવીશ, એક તકતી લગાવી દઈશ. કેવી? હું મનુષ્ય નથી, હું તો ગધેડો છું. આ રીતે બોર્ડ લખાવીને આખા શહેરની અંદર હું ફરીશ. હા, હું સાબિત કરી આપીશ. શું? મારામાં અભિમાન નથી? હા, ચાલો જોઈએ. એણે જેમ કહ્યું હતું એમ જ કર્યું. C.S. લુઈસ નામના એ આત્મિક વ્યક્તિ પોતાના ગળામાં તેણે બોર્ડ લગાવ્યું કે હું મનુષ્ય નથી પણ ગધેડો છું. લખીને આખા શહેરમાં ફરીને આવ્યો. વાલાઓ, મિત્રને આશ્ચર્ય થયું. હેલો, બોલ, શું કહે છે? હવે શું કહો છો? મિત્ર ચૂપ હતા. તમે સમજો છો? મારો જેવો વ્યક્તિ આ રીતે ગળામાં આ રીતે બોર્ડ લગાવીને, હું તો મનુષ્ય નથી, ગધેડો છું, આ રીતે લખાણ દ્વારા આખા શહેરમાં હું ફર્યો છું. શું મારા જેવી કોઈ હિંમત રાખે છે? એ કેવળ C.S. લુઈસ છે. શું તમે સમજો છો? તેનો અર્થ શું છે? જણાવશો? ત્યારે મિત્રએ કહ્યું, અરે ભાઈ, હું એ જ સમજાવું છું ને. આ જ તમારી બીમારી છે. તમે પોતાને નમ્ર બનાવીને પણ મારા જેવો નમ્ર વ્યક્તિ આ દુનિયામાં, એ જ બીમારી છે, એ જ અભિમાન છે. વાલા ભાઈઓ બહેનો, કૃપા કરી સાંભળો. તમારી જાણ બહાર તમારો નાશ કરનારી અવગુણ છે. એ અવગુણ શું છે જાણો છો? ઘમંડ. તમે વિચારો છો તમારામાં અભિમાન નથી. તમારામાં અભિમાન નથી બતાવવું સહેલું છે. જો તમને નીચા પાડે એવી રીતે કોઈ વાત કરે ને, ત્યારે ખબર પડી જશે. શું? બહાર આવી જશે. એટલું શા માટે વાલાઓ? તમે M.Com કર્યું છે. હવે તમારો કોઈ મિત્ર બીજા સાથે તમારો પરિચય કરાવ્યો છે. આ મારો મિત્ર છે, B.Com છે. ઓય, B.Com નહીં, M.Com છું. આ શું છે બતાવો? અભિમાન છે. ડિગ્રીના વિષયમાં થોડું જો ઓછું બતાવ્યું તો ઉભરાઈને બહાર આવે છે ને, એ અભિમાન છે. કોઈ પણ આપણા વિષયમાં થોડું નીચું પાડવાની વાત કરે, થોડી કમી બતાવે, તરત જ અંદરથી ઉભરો આવી જાય છે, ક્રોધ બહાર આવી જાય છે. તેનું કારણ છે અભિમાન. તમે જે ભૂલ નથી કરી તેના વિશે જો કંઈક કહી દે તો ક્રોધ બહાર આવે છે. એ જ ઘમંડ છે. કૃપા કરી ધ્યાન આપજો. એ તો સામાન્ય રૂપે પરમેશ્વરથી તમને દૂર કરી દેનાર એક ભયંકર એવું લક્ષણ છે. યહોવાનો ભય રાખવો. એ તો ભૂંડાઈથી વેર રાખવા બરાબર છે. એ ભૂંડાઈઓમાંથી પહેલી ભૂંડાઈ કઈ છે? શું જાણો છો? પહેલું અભિમાન છે. આજે આ વચન સાંભળનાર દરેક વ્યક્તિમાં અને મારામાં ક્યાંક ને ક્યાંક આપણી જાણ બહાર શું હોય છે?
આપણામાં ઘમંડ નિવાસ કરતું હોય છે. તેને આપણે ઓળખી લઈને સમય સમય પર જો આપણે તેને પોતાને આધીન ના બનાવીએ, તે આપણને નીચે પાડે છે. એ સત્યને ભૂલશો નહીં. અભિમાન, જેનામાં ઘમંડ હોય છે તેમાં અહમ હોય છે. અહમ હોય તો ઘમંડ હોય. અહમ અને ઘમંડ સામાન્ય રીતે સાથે ચાલે છે. ઘમંડ, અહમ, ભૂંડાઈનો માર્ગ, ઉલટા સુલટી વાતોથી પણ હું વેર રાખું છું. ઉલટા સુલટી વાત એટલે કે અહીંયા કંઈક વાત કરો, બીજે કંઈક બીજું બોલો. કોઈ વ્યક્તિના વિશે આ જગ્યાએ કંઈક અલગ વાત હોય અને બીજી જગ્યાએ તમે જ બીજી વાત કરો. એટલે કે તમારી વાતો સ્થિર હોતી નથી, એક સમાન નથી. કપટથી વાત કરું છું. અહંકાર, ઘમંડ અને ખરાબ માર્ગ, તે સર્વ પરમેશ્વરના અને તમારી વચ્ચે રૂકાવટ બનનારી દિવાલો છે. અહીંયા કેટલીક વાત છે, પરંતુ જો આપણે પરમેશ્વરના ભય ભક્તિમાં જીવીશું તો, મેં જણાવ્યું ને, અય્યુબ ન્યાયી માણસ હતો, સીધો માણસ હતો, ઈશ્વર ભક્ત હતો, ધનવાન હતો. આ ધન તેની પાસે ક્યાંથી આવ્યું? બાઇબલમાં છે. આવો આપણે જોઈએ. 8મો અધ્યાય 17મી કલમ. જેઓ મારા પર પ્રેમ રાખે છે તેમના પર હું પ્રેમ રાખું છું. જેઓ ખનથી મને શોધે છે તેમને હું જડીશ. બરાબર. ધન અને પ્રતિષ્ઠા મારી પાસે છે, તથા અચળ રહેનાર ધન તથા નેકી પણ છે. આપણામાંથી કેટલા અંત સુધી ટકી રહેવા માંગે છે બતાવશો? હા, મને સ્થિરતા જોઈએ છે. તે આત્મિકતા હોઈ શકે, આર્થિક રીતે પણ હોઈ શકે. દરેક વિષયમાં મને સ્થિરતા ગમે છે એમ કહેનારા પોતાનો હાથ બતાવશો? તો પરમેશ્વર કહી રહ્યા છે, તમને સ્થિર કરનાર તો હું જ છું. વૈભવ મારી પાસે છે, માન સન્માન મારી પાસે છે, ધન સંપત્તિ મારી પાસે છે, નેકી મારી પાસે છે. એ સર્વ હું તને આપીશ. એ બધું જ હું તને આપીશ. ક્યારે વાલાઓ? જ્યારે દુષ્ટતાથી વેર રાખીશું અને ન્યાયપણામાં જીવીશું ત્યારે. 21મી કલમ. કે જેનાથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું અને તેમના ભંડારોને શું લખ્યું છે? ભરપૂર કરીશ. જેઓ મારા પર પ્રેમ કરશે તેમને હું ધનવાન બનાવી દઈશ. ફરીથી યાદ દેવડાવું છું, આપણે પરમેશ્વરને પ્રેમ કરીશું તો તેમની આજ્ઞા માનીશું, તેમની આજ્ઞાને આધીન થઈશું, તેમની આજ્ઞા પ્રમાણે કરીશું. એમ પરમેશ્વર ચાહે છે. તમે મને પ્રેમ કરો તો મારી આજ્ઞા માનો, મારા કહ્યા અનુસાર કરો. તમને જે જોઈએ તે મારી પાસે માંગો, હું તમને તે આપીશ. ટકી રહે તેવું ધન આપીશ. જરૂરિયાત અનુસારનું નેકીનું જીવન પણ આપીશ. વિપુલતા આપીશ, વૈભવ આપીશ, સાથે પ્રતિષ્ઠા પણ આપીશ. આજે જો આપણે ધ્યાનથી જોઈએ તો અય્યુબના જીવનની પ્રતિષ્ઠા, વૈભવ, ધન સંપત્તિ કોના દ્વારા પ્રાપ્ત થઈ હતી જાણો છો? અપ્રમાણિક અને અન્યાયથી જીવવાને લીધે નહીં, પ્રમાણિકપણે જીવવાને કારણે મળી હતી. તે નિર્દોષ, પ્રમાણિક અને ન્યાયી માણસ હતો. એટલું જ નહીં, તે તો વૈભવશાળી હતો. હવે આ સંસારના સર્વ વૈભવ કરતા મહાન વૈભવ કયો છે જણાવશો? જે ગૌરવ પરમેશ્વર આપે છે તે સૌથી મહાન ગૌરવ છે. રાઈટ? બાઇબલમાં એક સુંદર વાત છે. ડેસ યહોવા દ્વારા અપાયેલ પ્રતિફળ છે એમ બાઇબલ કહે છે. તે શું છે જણાવશું? જોરથી બોલો. લખ્યું છે, પરમેશ્વર પતિ પત્નીને જોઈને તેમને કંઈક પ્રતિફળ આપવું છે એમ આશા રાખીને શું પ્રતિફળ આપે છે જાણો છો? પોતાનું ઘર નહીં વાલાઓ, પોતાની કાર નહીં વાલાઓ, તો પછી શું? ગર્ભનું ફળ. આવો આપણે પ્રાર્થના કરીએ.
દરેક વ્યક્તિ પ્રાર્થનામાં સહભાગી થાય એમ હું ચાહું છું. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું અને સ્પષ્ટ રીતે તમે અમારી સાથે વાત કરી છે. અમે તમારો આભાર માનીએ છીએ. અયુબનું જીવન, પ્રમાણિક એવું જીવન, નિર્દોષપણાનું જીવન, ઈશ્વર ભક્તિનું જીવન અમને પણ આપજો પિતા. તેણે તમારા પર પ્રેમ કર્યો, એટલા માટે તમારી ભયભક્તિમાં જીવન વિતાવ્યું. ફળ સ્વરૂપે તેણે ભૂંડાઈનો ત્યાગ કર્યો, જેના લીધે વૈભવ, માન તે સર્વ પામ્યો. એવા સારા ગુણો સાથે ધન હતું, પરંતુ ગુલામ નહોતો. પિતા કેવી નમ્રતા સાથે પોતાનું જીવન આગળ વધારતા તેણે વિચાર કર્યો કે આ સર્વ કરતા મોટો વૈભવ પરમેશ્વરે આપેલા સંતાનો છે. તેમને આત્મિક રીતે ઉછેરવાના છે, તેમની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધવાની છે. એમ વિચાર કરીને દરરોજ સવારે વહેલા ઉઠીને તેણે કઈ રીતે પોતાના બાળકોની ચારે તરફ વાડ બાંધી. દરેક માતા અને પિતા પોતાના બાળકો માટે સમય કાઢજો, તેમની સાથે વાત કરવા માટે, તેમને માટે પ્રાર્થના કરવા માટે, તેમને આત્મિકતામાં આગળ વધારવા માટે ચોક્કસ સમય અલગ કરવાનો છે પિતા. એ જ પ્રમાણે આળસુપણાથી જય પામીએ, ઘમંડ અને અભિમાનને પોતાનાથી દૂર કરીએ, અન્યાયને, અપવિત્રતાને પોતાના જીવનથી બિલકુલ દૂર કરીએ. તમારા આશીર્વાદો દ્વારા અમે ઉન્નતિ કરી શકીએ. તમારા આશીર્વાદો દ્વારા જ પિતા અમારે મહિમા પામવો છે. ફળ સ્વરૂપે ઘણાને માટે અમે આદર્શરૂપ જીવી શકીએ એવી કૃપા અમ પર કરજો પિતા. આજે દરેકની જરૂરિયાતોને તમે પૂરી પાડજો પિતા. દરેક ભયથી દૂર રાખજો, દરેક બોજથી દૂર રાખજો. તમારી ઉપસ્થિતિને, તમારી સહાયતાને અને તમારી સર્વ કૃપા ભલાઈને સમૃદ્ધિ સાથે તમારા બાળકોને આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમીન.